રાજકોટમાં સતત ત્રીજા દિવસે કાળઝાળ ગરમી છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 2 દિવસ પહેલા જ રાજકોટમાં નોંધાયું હતું 46.2 ડિગ્રી તાપમાન। મે મહિનામાં ગરમી વધુ આકરી બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી છે તે પડી રહી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 3 દિવસમાં સર્વાધિક 46 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે અને આજે પણ તાપમાનનો પારો ઊંચે ચડ્યો છે। રાજકોટ શહેરમાં આજે પણ 45 ડિગ્રી જેટલું તાપમાન રહે તેવું અનુમાન છે અને તેની સીધી અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બપોરનો સમય થતાની સાથે જ રસ્તાઓ છે તે સુમસામ થઈ ગયા છે। જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, એકલ દોકલ ઘરની બહાર નીકળી રહ્યા છે ને ખાસ કરીને જ્યારે પણ બહાર નીકળે ત્યારે પૂરતા પ્રમાણમાં જે શરીરના અંગો ઢંકાય તે રીતે નીકળી રહ્યા છે। બીજી તરફ ગરમીથી બચવા માટે લોકો છે તે પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। ખાસ કરીને શેરડીનો રસ છે તે લોકો પી રહ્યા છે, કારણ કે શેરડીનો રસ છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ યોગ્ય છે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ખૂબ જ ઉપયોગી છે અને તેને લઈને જ લોકો છે તે શેરડીનું રસ છે તે પીણું છે તે ગરમીથી બચવા માટે પી રહ્યા છે। આપણે કેટલાક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, શું કહેશો, કેવી ગરમી રાજકોટ શહેરમાં અત્યારે પડી રહી છે? અતિશય, જેની કોઈ સીમા નથી એવી ગરમી રાજકોટ સિટીમાં અત્યારે પડી રહી છે અને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત આવી રીતે કંઈ ઠંડુ પીવું પડે એવી પરિસ્થિતિ અત્યારે। અત્યાર સુધી આટલી ગરમી કોઈ દી જોઈ હતી? આટલા વર્ષમાં રાજકોટમાં આટલી ગરમી મેં કોઈ દિવસ નથી જોઈ। તમે શું કહેશો, કેવી ગરમી અત્યારે પડી રહી છે? બહાર નીકળવું હોય તો કેટલી મુશ્કેલી થાય? બહુ મુશ્કેલી, ગાડી સિવાય નથી નીકળાતો, ફૂલ મુશ્કેલી, ગરમી ફૂલ છે। આખો દિવસમાં 2 થી 3 વાર પીવો પડે છે। લોકો છે તે ઠંડા પીણા છે તે પી રહ્યા છે, કારણ કે જે રીતે ગરમી છે, કાળઝાળ ગરમી છે તે પડી રહી છે તેને કારણે લોકોના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। બીજા પણ કેટલાક લોકોએ, મોટાભાઈ, કેવી ગરમી રાજકોટમાં અત્યારે પડી રહી છે? રાજકોટમાં બહુ ગરમી છે, અત્યારે બહુ તાપમાન છે। ગરમી બહાર નીકળવું તો મુશ્કેલી થાય કે? મુશ્કેલી થાય ભાઈ, મેં તો ઓટો લાવી છે ભાઈ, માન કરીને ટાઈમ જાય છે ભાઈ। પણ એટલે લોકો છે તેને ભારે હાલાકી છે તે પડી રહી છે અને ગરમીના દિવસોમાં લોકો છે તે ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો છે તે કરતા હોય છે, કારણ કે શેરડીનો રસ છે તે પી રહ્યા છે, પ્રવાહી છે તે પી રહ્યા છે અને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે દિવસના 3 થી 4 લીટર પ્રવાહી છે તે પીવું જોઈએ। ખાસ કરીને લીંબુ શરબત છે, શેરડીનો રસ છે, છાશ છે તે સહિતનું પીણું છે તે પીવું જોઈએ। અને જે પ્રકારે લોકો છે તે ગરમીનો સામનો કરવા માટે ઘરની બહાર નીકળે તો પણ તેઓ જે ગોગલ્સ છે, આ ઉપરાંત જે ટોપી છે તે લઈ રહ્યા છે। બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેવી ગરમી સિટીમાં અત્યારે પડી રહી છે? ખૂબ જ ગરમી પડી રહી છે અત્યારે, પ્રવાહી પીતું રહેવું પડે અને આપણે અત્યારે એટલે જ અમે રસ પીવા ઉભા છીએ કે પેટમાં પ્રવાહી જાય તો વાંધો ન, પણ લૂ ન લાગે। બેન, બપોરે બહાર નીકળવું કેટલું મુશ્કેલ પડે છે અત્યારે ગરમીના? બહુ જ મુશ્કેલ છે અને એકદમ લૂ વરસે છે। જો કામ કે કંઈ ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। એટલે લોકો છે તે પણ કહી રહ્યા છે કે જો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને અત્યારે જે કાળઝાળ ગરમી પડી છે રાજકોટ શહેરમાં, હજુ પણ 2 તારીખ સુધી હીટવેવની આગાહી છે ને હીટવેવને જોતા લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો, તેમને સગર્ભા મહિલાઓ, તેમને 2 વાગ્યા એટલે બપોરના 1 વાગ્યાથી લઈ અને સાંજના 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા માટેની પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સલાહ છે તે આપવામાં આવી છે અને બપોરના સમયે તો રાજકોટમાં એક પ્રકારે કર્ફ્યુ જેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અને હવે વાત